નિર્ગસ નરેન્દ્ર મોદી નું કે ઓડિયન્સ ને કે તું ઉભો રે હા તું બાર પાઈશું એ કોનું છે? કોનું ગાંધીજી લે માથેથી સ્વાગત છે તમારું આપણા મિની વ્લોગ માં. આજે આપણે આવી ગયા અહીંયા કેનલ માં પડવા અને નાખવા. ચેનલ ની સામે તારા બપો વટેશ્વર વન માં બ્લોગ ઉતારવા. એટલે વટેશ્વર વન તમને વિઝિટ કરાવી. આ તો એવું કહેવાય કેનલ માં પડવા ન હોય, પાણી જ નથી. હું પડે પડ્યો હોય તો બહાર આવું. હાલો તારા તમને કેનલ ની સામે દુધરેજ વટેશ્વર વન માં સુરેન્દ્રનગર વિઝિટ કરાવી. હાલો તારા મળી ગુજરાત તો આપણે પહોંચી ગયા વટેશ્વર વન માં. કેવું કેવું હે દેખાડવી એમ જો. એની અંદર ગેલેરી બલેરી તો જો. આ જિંદગી પહેલી વાર આવ્યો. અમે રેવી છે સુરનગર માં, તો પહેલી વાર આવ્યા જી. શું કહું પપ્પા? હા, મેં પહેલી વાર આવ્યો. જો બેનું ને કઈક 2-3 વર્ષ થયું છે. ઘણા વરા થી આપણે પહેલી વાર આવ્યા. અને આગળ જઈ હાલ જોવા નેવારી 2 વારી હે, પણ જોરદાર નેવારી છે. આમ જો એમ લાગે કે એમ કઈક બાકી હોય ને સૂરજ બુરજ આડો આવે છે. હાલા જ આવી છીએ અમે. રવા દે ભલા આવતો હોય. અમારા ભાઈએ નવો ધંધો ચાલુ કર્યો છે ફોટોગ્રાફી નો. કોઈને પડાવવો હોય તો આવી જજો. આઈ લવ સુરનગર વાળું બોર્ડ ચેદુ ને ગોતા હતા. માર્યું છે ત્યાં જ ખબર પડી. અહીંયા માર્યું કા પપ્પા? પાડી દીધો ને ફોટો. એક ફોટો ના કેટલા લો છો? 50 રૂપિયા. આ છે અમારું વટેશ્વર વન. જોઈ લો પબ્લિક. દેશ છે ખરા. તું વિચારીને કે કોનું છે યાર? આને કહેવાય શું પેલા? હા છે ઓલા. ઉતાર. હા ચાલુ જ છે. જો બોલ બોલ. આ રહ્યું યાર હૃદય છે ઓલા ને શું કેવાય? મોહમ્મદ શાહ નું. ઈ કોણ મને હશે કોક. મોહમ્મદ શાહ ઈ કોણ કીધું? એટલે મોહમ્મદ શાહ ઊંધું થઈ ગયું. કઈ નહીં. આ છે રોનાલ્ડો ની કીધી. ઉભો રે. અહીંયા આ વસ્તુ હતું. શી ખબર હું હતું. અમે ચાંદના મત હતા. હું કેવાય ને હું નહીં. આ મારે અરે અમારે ચાંદનો હું કે આને શું કેવાય? હું કહું એક આવડી એવડી 4 વર્ષની છોકરી આવીને સમજાય છે કે આને કિડની કહેવાય. અને પછી ભણનો દીકરો કે રોનાલ્ડો ની કિડની છે. હા જો અહીંયા વાંચે છે. એટલે પેલા આને તો આને શું કેવાય એ તો ખબર પડવી નહીં. હા ભગવા, આ કોનો પગ હે? આ કોનો પગ હે? આ રોનાલ્ડો નો લાગે છે. રોનાલ્ડો નથી તો આ છે હાર્દિક પાંડ્યા નો પગ. હા પપ્પા આને શું કેવાય? આને શું કેવાય? ઈ આપડા કૂટર આવે ને કૂટર. હા તારો હે શું? ના એ પપ્પા સમજો એક વસ્તુ દેખાડો. હું તો કેમ થાલા ફોર રીઝન. પપ્પા થાલા ફોર રીઝન કે ઓડિયન્સ ને કે તું ઉભો રે હા તું બાર પાઈશું. ચીનો બાર પાઈશું? કોણ કે ભલાણા? હું તાન ચોપડી જ ભણ્યો. આને કેવાય હું? ઈ તો કે કાન જોડ્યો કાન. ઈ તો બધાને ખબર હે કે કાન કેવાય. આને શું કેવાય? આને કહેવાય ઈ ને આને શું કેવાય? આને શું કેવાય? આને એવું જ મેં મારા શરીરમાં કોઈ જોયું નથી. અને હોય તો આપણને ખબર નહીં શું કેવાય? ઈ તો કે ફેફસા. આને કહેવાય હૃદય. હા જો આવું ભણવામાં આવતું હતું, પણ એ ભણવામાં નતું આવતું. આવું આવતું હતું. હા હૃદય હા કેવાય. હે ને ધક થાય ને તો જીવી ને મરી જવી. અત્યારે ક્યાં થાય છે? હે અત્યારે ક્યાં થાય છે? લે એ કોનું છે? કોનું છે? ગાંધીજી નું. લે માથેથી કોક લઈ જાય. હો ભગવા એવું બોલો માં તમે. એ બાંધે એટલે ન લઈ જાય. ચાલુ હોત તો લઈ જાય. વાંધો નહીં હાલો. પછી આ દાંત કોનો ભગવા? તાર બાપાનો. હાઈશે હાલો. મારો હે જો. આ તાર બાપાનો મારો બાપાની ઉંમર. જો
તમને બધાને નહીં ખબર હોય આ મગજ કોનું છે હું કહી દઉં તમને. આપડા બિગસ નરેન્દ્ર મોદી નું છે. ના હોય હા તો લઈ લેવું પડશે. હું ગાડી ઉપર આવી જાઉં ને વડાપ્રધાન બની જતું તે. તમે એટલે કોક મારશે યાર. હાલી મને મારા બાપા મારશે. આ ફૂલ ઊંઘીને એકવાર એટલે ડોફા મારા બાપા. તો આ આપણે વટેશ્વરનો સાવ છેલ્લાનો ભાગ છે અને અહીંયા છોકરાને રમે એવું બધું સારી ગેમું બેમું છે. જો સુરનગરમાં એટલું બધું પબ્લિક મેં પહેલી વાર જોયું. આમ જો ડ્રેગન ફ્રૂટ ને તરબૂચ ને ઘણું બધું છે. સફરજન ને એટલે અહીંયા આવા જેવું છે. એકવાર મજા આવે એવું છે. આવજો કોક વાર. ફી બી નથી. હા મફત. તો આપણે વટેશ્વરમાંથી આવી ગયા હતા ઘરે અને આવીને અવનવી જગ્યાએ જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહો. હાલો તારા મળવી એક નવા વ્લોગમાં.